નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. મિત્રો, આજે એક અગત્યની વાત કરવાની છે કે આજથી NCCF દ્વારા જે ખેડૂતોની ડુંગળી ખરીદવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ મારા ખ્યાલ પ્રમાણે એનો લાભ માત્ર એકાદ બે ખેડૂતોને મળશે, કારણ કે એમાં જે 11 પ્રકારના નિયમો છે એ નિયમો પ્રમાણે જો ડુંગળી ખરીદે તો એવી ડુંગળી ભાગ્યે જ કોઈ ખેડૂતોને હોય, તો આવા નિયમ ન હોવા જોઈએ. અને બીજી વાત એક એ કે જે ભાવનો પણ હજી ખુલાસો થયો નથી, તો ભાવનો પણ ખુલાસો થવો જોઈએ કે મણનો અમે આટલો ભાવ આપશું. અને મિત્રો, જો આવી રીતના નિયમ જો હશે તો એમાં કોઈક ભાગ્યે જ ખેડૂતોને લાભ મળશે એનો. આમ જોઈએ તો એવા નિયમ ન હોવા જોઈએ, કારણ કે સૌરાષ્ટ્રમાં ભાગ્યે કોઈ ખેડૂત એવા હોય કે એને એવી ડુંગળી હોય. તો આ અંગે સરકારશ્રીએ આવશ્યક પગલું લેવું જોઈએ અને તમામ ખેડૂતોની ડુંગળી ખરીદવી જોઈએ. અને આમાં આ 11 નિયમ છે એ કાઢી રાખવા જોઈએ, કારણ કે એ પ્રમાણે ડુંગળી હાવ ઓછા લોકોને હોય, અગાઉ 3 વખત કીધું એમ. તો જ ખેડૂતોને બધાને લાભ મળશે. અને મિત્રો, તમારો પ્રતિભાવ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો, કારણ કે તમે જણાવશો તો જ તે બધા અન્ય લોકોને પણ આની જાણ થશે કે આવો નિયમ ન હોવો જોઈએ. તો બસ વિડીયોને વિરામ આપીએ. જય સિયારામ, બાપા સીતારામ. તો મિત્રો, તમે આ જોઈ શકો છો તે પ્રમાણે આ 11 પ્રકારના નિયમો છે. ફૂગવાળી, કપાયેલી, સાલ કે ફોતરા વગરની, ઘસડાયેલી કે લીસોટાવાળી, મૂળવાળી, ઉપરથી કપાયેલી, બફાયેલી કે કોશી પડેલી, તડકામાં ડાઘ કે ડાઘ પડેલા, કરા કે હિમથી ડેમેજ થયેલી, ઉગેલી, મશીનરી ઇન્જર્ડ થયેલી. તો મિત્રો, આમાંની એકાદું કારણ તો ખેડૂતોની ડુંગળીમાં જોવા મળે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો મિત્રો, બને એટલો આ વિડીયો શેર કરજો, જેથી કરીને હાચી માહિતી તમામ ખેડૂતોને મળી શકે. તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં. જય સિયારામ, બાપા સીતારામ.